છે, શેની સાધના કરે છે? સાધના ની આ ભૂવાપણી કરે અઘોરી અઘોરી કે હોય એના એરિયામાં બધા અને આવી રીતે સારી છોકરીઓ હોય ને બધાને ફસાવે. મને પોતે એનો હું પોતે બની ગયેલી ને એનો શિકાર વાત જ ચા કરું. એટલે એમ નહીં, તમે ત્યાં શું લેવા ગયા? તમે જોવડાવવા ગયા છો? હું જોવડાવવા ગઈ હતી અને જોવડાવવા એટલે હું જોબ કરતી હતી એ છોકરા જોડે મારા મેરેજ કરવાના હતા. તો હા. એ કાકા હતા મને લઈ ગયા. મને શું ખબર કે આ મારા પર જ નજર બગાડશે. એવું બધું થયું તો લગ્ન કર્યા અને પછી છૂટું પણ મેં તો લઈ એટલે લીધું. લગ્ન પણ એટલે જે મેં લવ એક મેરેજ કર્યા રેકોર્ડિંગ, તમે? હા, કોર્ટ મેરેજ. કોર્ટ મેરેજ કર્યા. અને તમારે હા બીજા હારે પ્રેમ હશે એટલે એની હારે હા લગ્ન હું કરવા એનું હાટુ ન્યા કરાવ જોડાઈ ગયા. હા એ કાં તો જી એને અને બદલે મને એને જ આના લગ્ન કરી જોડે લીધા. થઈ ગયું. એમને બીજા હારે લગ્ન કરવાનું જોર હોય ગયા ને તમારી હારે લગ્ન કરી લીધા. હા એવું કર્યું. મારું દીકરું થાય. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ડીબીએસ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં એક નવા વિડિયો સાથે. ખેડા જિલ્લાના હાલદ્રાવાસના એક મામલાની આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. સામાજિક કાર્યકર્તા મનસુખભાઈ રાઠોડને જિગીશાબહેન બ્રાહ્મણનો ફોન આવે છે. કોલ દરમિયાન જિગીશાબહેન જણાવે છે કે તેઓ એક વખત પોતાના કાકા સાથે એક ભૂવા પાસે દાણા જોવડાવવા ગયા હતા. તેમના જણાવ્યા મુજબ તે સમયે તેઓ જે ઓફિસમાં નોકરી કરતા હતા ત્યાંના એક યુવક સાથે લગ્ન કરવા માંગતા હતા અને તે બાબતે માર્ગદર્શન લેવા ભૂવા પાસે ગયા હતા. જો કે ત્યારબાદ ભૂવાએ તેમની સતત મેસેજ કરવાનું શરૂ કર્યું. શરૂઆતમાં જિગીશાબહેને આ બાબત પોતાના કાકાને જણાવી હતી, પરંતુ કાકાએ કહ્યું કે ભૂવો પરણેલો છે અને તેની સંતાનો પણ છે, એટલે કોઈ ચિંતાની વાત નથી. જિગીશાબહેનના કહેવા મુજબ દિવસો જતાં બંને વચ્ચે વાતચીત વધતી ગઈ અને પછી પ્રેમ સંબંધ બંધાયો. ત્યારબાદ બંનેએ લગ્ન પણ કર્યા હોવાનું વાતચીતમાં સામે આવે છે. પરંતુ હવે જિગીશાબહેન ગંભીર આરોપ લગાવી રહ્યા છે કે છેલ્લા ઘણા સમયથી તેમની સાથે અન્યાય થઈ રહ્યો છે. બીજી તરફ મનસુખભાઈ રાઠોડ પણ તેમની અનેક સવાલો પૂછે છે, જેના જવાબો કોલ દરમિયાન સાંભળવા મળી છે. આ સમગ્ર મામલામાં કોણ સાચું છે અને કોણ ખોટું છે તેનો નિર્ણય અમે કરતા નથી. અમે માત્ર કોલમાં જણાવાયેલી માહિતી તમારા સુધી પહોંચાડી રહ્યા છીએ. તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલા સંપૂર્ણ કોલ રેકોર્ડિંગ જરૂર સાંભળજો. ચાલો મિત્રો, હવે સાંભળીએ સંપૂર્ણ કોલ રેકોર્ડિંગ. વિડિયો ગમ્યો હોય તો લાઇક, શેર અને ડીબીએસ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ. મનસુખભાઈ રાઠોડ બોલો છો? હાજી. હા, હું ઓઢવ અમદાવાદથી બોલું છું. જિજ્ઞાસા નામ છે મારું. મારે તમારી એક હેલ્પની જરૂર હતી. તમે લેડીઝોની હેલ્પ કરો છો એટલા માટે મેં તમને કોલ કર્યો છે. બેન, મને છે ને તમે બપોર પછી રિંગ કરજો. 5 વાગે રિંગ કરજો. 4:30 5. સારું, એ સારું. હેલો. હેલો. હા મનસુખભાઈ, હાજી. જિજ્ઞાસા બોલું વસ્ત્રાલથી. કાલે કોલ કર્યો હતો ને તમને? હા. હા, તમે નથી કીધું કરજો, હા, તો પણ તમને કાલે 4-5 વાગ્યાનું કીધું હતું ત્યારે તમારો ફોન ન આવ્યો. હા, અત્યારે 2 મિનિટ માટે વાત સાંભળી શકશો? ના, અત્યારે હું છે ને કોર્ટમાં છું, એટલે હવે તમે પછી રિંગ કરો, કલાક પછી કરો. સારું. કાલે મને થોડો ટાઈમ ના મળ્યો એટલે મેં કોલ ના કર્યો. અત્યારે વાત થઈ શકશે? બેન, હું અત્યારે ઓફિસે નથી એટલે મારે લખવું પડે ને. તો હું હા કલાક પછી તમને રિંગ કરું. હાલો. સારું. હેલો. હા, જિજ્ઞાસા બેન બોલું છું વસ્ત્રાલથી. વસ્ત્રાલ, મારા અમદાવાદ. હા હા, અમદાવાદથી. બોલો ને બેન. એટલે એમાં એવું હતું કે જ્યાં મારા મેરેજ કર્યા હતા ને એ પોતે અઘોરી હતા, ભુવાજી. અઘોરી? મતલબ હા. તમે કઈ સમાજમાંથી બોલો? હું બ્રાહ્મણ, શ્રીમાળી બ્રાહ્મણ કે ને. શ્રીમાળી બ્રાહ્મણ. હા હા હા. હમ. એટલે મારું રેકોર્ડિંગ વાયરલ ના કરતા બાપુ, યુટ્યુબમાં. તો આ તો વાયરલ થાય તો તમારું મેળ ખાય. નકર ખોટો ટાઈમ બગાડાય નહીં, કેમ કે અત્યારે અમારી પાસે એટલો બધો ટાઈમ ન હોય. હા, એટલે આ તો મારી પર્સનલ લાઈફ ની મેં તમારા વિડીયો જોયેલા ઈ છે. વાત સાચી છે, પણ ઈ તમારે આવા ભૂવા ભરાડીને જાહેર કરો તો મેળ ખાય બેન. અમારે ખાનગી વાત કરવાનો મતલબ શું એમ? મારી વાત તો પેલા પૂરી સાંભળી લો સાહેબ. તમે મને આ પહેલા વાત મને સાંભળી લો 2000. કે બેન, તમે જે વાત કરો છો હા, એ તમે તમારી પર્સનલ વાત મને કરીને ફાયદો હું? પર્સનલ વાત એટલે કઈ રીતે? જે રીતે મારી જોડે મને ફોન કરીને વર્ષ તમે પહેલા જે ઈ બોલે બધી છે વાત ને. સાચી છે, ઈ હું એક સમજી લઉં, હું એક ઈ વાત સાંભળી લઉં તો એનાથી તમને શું ફાયદો થવાનો?
મારો વકીલ મતલબ જે લેડીઝ તરીકે જે તમે મારી હેલ્પ કરી શકતા હોય ભાઈ તરીકે, પણ બેન કે હું મારે એમ કહું છું તમારી કે આ હેલ્પ દુનિયામાં જોઈએ જો છે. જે ખોટું છે એને જાહેર કરવાની તેવડ હોવી જોઈએ. હવે આપણે છાઈ લેવા જાવું દોણી વાહ રાખવી પણ ઈ મારે કેમ ભેગું થાય? છૂટાછેડા થઈ ગયા છે એની જોડે. પણ મારી પહેલા હિસ્ટ્રી તમે જાણો, એના પછી આપણે એનો ઉઘાડો કરી શકીશું. તમે હમ તો ભલે ને મારી હું કઉ વાત પૂરી છું સાંભળવાના તો તમે શું કરી શકશો? તો હું એમ કહું છું પેલા તમારી મંજૂરી હોય ને તો વાત કરાય બેન, એમ કહું છું, નકર નો હા, કરાય. મારી મંજૂરી છે. મારે એના પર એટ્રોસિટી એક્ટ લગાવવું છે. એક રેકોર્ડિંગ નાખીશ, એ રેકોર્ડિંગ સાંભળજો. એ મને ખોટું ખોટું બધું બોલીને બદનામ કરે છે અને પ્લસ મારી નાતજાત પર બોલે છે. અને મારા 4 વર્ષથી એ ભાઈ મને મતલબ શારીરિક શોષણ એના ઘરે જ કરતો હતો. અને મને એવું કહેતો હતો કે માર બૈરી જોડે છૂટું લેવાનું, મારા બૈરીનું હગા ભાઈ જોડે લફડું છે અને હમ એ બદલામાં મારી જોડે એક પુરાવો છે, અમુક રેકોર્ડ કઢાવવા પડશે. અને એના સગા બનેવી છે ને, હમ જ્યારે આ કોર્ટમાં હું દાવો કરીશ તો હમ એના સગા બનેવી મારા પક્ષમાં છે. મતલબ એ કહેશે કે હા 4 વર્ષથી આ છોકરીને એવી રીતે કહે છે કે છૂટું લેવાનું સગાવાલામાં, એટલે એમ એના નહીં. સમાજમાં, બધી જ રીતે ભાઈ એવું કહેતો હતો. 4 વર્ષ મારા જોડે સંબંધ રાખ્યા અને પછી 5મા વર્ષે એને લાવી દીધી. ઈ તો બધું એમ થાય, પણ આપણે શું કામ એવી રીતે? તો તમે લગ્ન નહોતા કર્યા? લગ્ન કર્યા હતા પણ એ અઘોરી હતો. અને આમાં થઈ શું, અંદર ખાને એને બૈરીએ ને એના પરિવારે એને સંમતિ આલી દીધી, એટલે એનો બચાવ થઈ ગયો. હમ અને હું ત્યારે હતી તી, અને એ પછી 3 મહિના પછી એની બૈરી આવી. પણ મેં સમજદારીથી મેં છૂટુંછેડા લઈ લીધા. હમ અને છૂટું લઈ લીધું એટલે અમારા સમાજમાં બધા વાતો કરે કે આ બીજો ધણી કર્યો, આમ તેમ. એટલે મેં એને ટાઈમ આપ્યો કે હું રિલેશન તાર જોડે રાખું, પણ તારે તાર બૈરીને રાખવી કે મને રાખવી, તું તારી રીતે વિચારી લે, હમ પછી ડિસિઝન લઈએ. તો એ કે મારે તો મારા બૈરીને આજે નહીં રાખવાની, કાલે નથી રાખવાની. એવા મારા રેકોર્ડિંગ છે? સગા, હા, મારી જોડે રેકોર્ડિંગ છે ને, હું તમને સેન્ડ કરું છું. એક નાતજાત પર જે બોલી રહ્યો છે ને ભાઈ, આમાં મેં કમલેશ યાદવનો વાત કરી હતી, સાંભળજો. હા યુટ્યુબમાં પેલા જે ખુખાર મેરડી પાછા પડ્યા ને કમલેશભાઈ, હા એમને મેં વાત કરી હતી. પણ એ ઇન્ડિયન આર્મીમાં છે, મને ખબર નહીં એમને ટાઈમ મળે ના મળે, એટલે પછી મેં લેટ ગો કર્યું. પછી બધાના વિડીયો તમારા બધાના જોયા, એટલે મને એવું લાગ્યું કે યાર તમને વાત કરું કોલ એટલે કરીને. ઈ અઘોરી એટલે શું સાધના કરે? એ હવે કેવું, એને પકડવો જેટલો મુશ્કેલ. એ હલદરવાસ ગામ જરાવત ખરું, જરાવત ગામમાં નહીં, ગરનાળા અંદર વિષ્ણુભાઈ ડાભી કરીને કઈ અઘોરી. સમાજમાંથી છે? ડાભી કે ને, ડાભી, પણ ડાભીની સમાજ કઈ એમ? સમાજ ઠાકોરમાં જ આવે. ઠાકોરમાં હા. છે. અને ઈ ક્યાં અઘોરી કહેવાય છે? શેની સાધના કરે છે? સાધના ની આ ભુવાપણી કરે, અઘોરી કહેવાય એના એરિયામાં બધા. હમ અને આવી રીતે સારી છોકરીઓ હોય ને બધાને ફસાવે. મને પોતે એનો શિકાર, હું પોતે બની ગયેલી ને એનો શિકાર, વાત જ ચા કરું. એટલે એમ નહીં, તમે ત્યાં શું લેવા ગયા? તમે જોવડાવવા ગયા છો? હું જોવડાવવા ગઈ હતી. અને જોવડાવવા એટલે હું જોબ કરતી હતી, એ છોકરા હા જોડે મારે મેરેજ કરવાના હતા. તો હા એક કાકા હતા, મને લઈ ગયા. હવે મને શું ખબર કે આ મારા પર જ નજર બગાડશે. હમ એવું બધું થયું, તો લગ્ન કર્યા. અને પછી છૂટું પણ મેં તો લઈ એટલે લીધું. લગ્ન એટલે પણ જે મેં લવ એક મેરેજ કર્યા રેકોર્ડિંગ, તમે? હા, કોર્ટ મેરેજ. કોર્ટ મેરેજ કર્યા. અને તમારે હા બીજા હારે પ્રેમ હશે એટલે એની હારે હા, લગ્ન હું કરવા એનું હાટુ ન્યા જોડાઈ ગયા. હા, એ હા, તો જી. એને અને બદલે મને એને જ આના લગ્ન કરી જોડે લીધા. થઈ ગયું. એમને બીજા હારે લગ્ન કરવાનું જોર હોય ગયા, એને તમારી હારે લગ્ન કરી લીધા. હા, એવું કર્યું. મારું દીકરું થાય બહુ જોર હોય ગયા, એની હારે જ લગ્ન કર્યા. આમાં મારે કરવું હું? હા, દુઃખનો પાર ન રહ્યો. હા. એટલે હું તમને મારે જો બીજું કઈ નહીં, 4 વર્ષ જે મારી જોડે એને બધું કર્યું શારીરિક શોષણ, મને જૂઠું બોલીને, હમ મને નો ડાઉટ, મને એમ નહીં, સાચું પણ કહી મારે દીધું સાંભળ હોત. બેન, હા. તમારું નામ ભૂલી ગયો પાછું. જીગીબેન. હે? જીગીબેન. જીગીબેન. હા. હું એમ કઉ છું કે આપણે આવા પ્રેમ પ્રકરણમાં અત્યારે જે છે ને ભાઈ, જો પ્રેમ નથી હા. ક્યાંય, હા. કોઈ તમે છે ને જે કાંઈ પોતે પોતાના મનોરંજન કરવા માટે, પોતે પોતાના આનંદ મંગલ કરવા માટે, શરીર સુખ માણવા માટે થઈને તમે જ્યાં કાંઈ પ્રેમ કરો છો, ઈ તમારી બધાય વાત 100% બધી સાચી. પણ મારી પણ ભૂલ, જો એક હાથે તો તાલી વાગે નહીં, થોડી મારી પણ ભૂલ છે. તમે સમજતા નથી. પણ તમે દાણા હા. જોવરાવા ગયા તા, હા. પછી તમે એને જોઈ દીધું તું, કેમ થયું એમ? એને મને મેસેજ કર્યા તો બે એમ ત્રણ નહીં, વાર મેં પહેલી ઇગ્નોર વાર તમે કર્યા. જોવડાવા ગયા ઈ ક્યારે ગયા તા? 2019માં. 2019માં. પછી પહેલી હમ. વાર જોવડાવા ગયા ત્યારે એને શું કર્યું? કશું કર્યું નતું. અઠવાડિયા લગી લગાતાર એને મેસેજો કર્યા, મેં ઇગ્નોર કર્યા. પેલા જે જોવડાવવા લઈ ગયા ને એમને પણ કીધું હમ તો કે ના હોય એવું, એ તો પરણી લાહે, એમને તો બૈરી છે. મેં હમ કીધું ભાઈ એમને મેસેજો બતાયા બધા. હમ પછી ખબર નહીં, અઠવાડિયું 15 દિવસ થયા તો હું અચાનક એમને પસંદ કરવા લાગી. એવું બધું બહુ લાંબુ થયું હતું.
હું તમને એક જ વસ્તુ, તમારો વોટ્સઅપ નંબર આ જ છે ને? હા, ઈ પછી પેલા આપણે છે ને જે સ્ટોરી છે ઈ પેલા જો આપણે અને જાણી તમે, હા, હું તમને રૂબરૂ મળીને પણ સ્ટોરી કહીશ. લઈએ. એ મારે બેન ખાલી એમાં એવું છે હું એટ્રોસિટી રૂબરૂ એક્ટ કોઈને લગાવી મળી છે શકતો નથી રેકોર્ડિંગ બેન. પર. આમાં શું છે મારે હા સાંભળો, હા રૂબરૂ હા, નથી મળી શકતો કોઈને. કઈ વાંધો નહીં, ના મળો તો ખાલી એક રેકોર્ડિંગ નાખું, બને એટલી બેન તરીકે, એક ભાઈ તરીકે હેલ્પ કરજો કે હું આ જો મારે આ સાંભળો, રેકોર્ડિંગ જો પરથી આપણે કયું એક્શન લેવાશે. મારી વાત સાંભળો, જો હા એમાં એવું છે તમે છૂટાછેડા કરી નાખ્યા, હા એટલે હવે ઈ વાત એટલી જ રે તાંત્રિક વિધિ અને ભુવા ભરાડી થી આ જે ભાઈ ભુવો છે, શું નામ કીધું એનું? વિષ્ણુભાઈ ગોકુળભાઈ ડાભી, વિષ્ણુભાઈ ગોકુલભાઈ ડાભી, ગામ કયું કીધું? હલદરવાસ, હલદરવાસ, તાલુકો જિલ્લો અમદાવાદ લાગે, ખેડા જિલ્લો. ખેડા જિલ્લો, ખેડા નડિયાદ ખેડા. હમ. હા, એટલે ઈ વ્યક્તિનું અત્યારે છે આ પર્દાફાશ એટલા માટે છે કે ભાઈ આ દેવગતિના નામે, દાણા જોવાના નામે, ભુવા ભરાડીના નામે આ બૈરાઓને ફસાવે છે. હા બસ, બસ પણ એટલે મારી વાત સાંભળો ને એક મિનિટ. હમ હું જે રેકોર્ડિંગ નાખું ને, હમ ખાલી એ સાંભળીને એના પરથી એક્શન લેવાશે, બસ હા કે પણ ના, તમે પછી તો સાંભળતા આ નથી. તો હું આપણે પછી કરીશું. બેન હું એમ કહું છું, પછી હું એને ફોન કરું છું, તમારે મને નંબર આપવાના. હા હા કેમ કે તમારી હારે એને દાણા જોતા જોતા જે પ્રેમ કર્યા છે, પછી એને મેસેજ કર્યા હોય, મેસેજ પડ્યા છે. હા, બધું જ પડ્યું છે હા, મારી તો એ જોડે. પછી મને મેસેજ મોકલો કે ભાઈ માતાજીના દાણા જોવામાં તને આ આઈ લવ યુ લખ્યું તું, મિસ યુ કિસ યુ બધું જે લખ્યું તું ઈ અરે કઈ મને તો માતાજીનું? આખી ધમકી જ આપી, બીજી જગ્યાએ પોઈન્ટ તો ખરી, તને ચોરી માઈન કાપી નાખીશ, આવી ધમકીઓ ના મેસેજ હોય છે મારી જોડે. એમ નહીં, પહેલી વાર જે તમારી યારે જે મેસેજો કર્યા એમાં ધમકી ન હોય, એ તો તમે પછી એની યારે પ્રેમમાં પડ્યા પછી તમને ધમકી મારે બેન. હું શું કહું, મારી જોડે જે પુરાવા ને હું તમને સેન્ડ કરું છું. અત્યારે હા, રેકોર્ડિંગ નાખું, એકલા સાંભળજો, કોઈ આજુબાજુ ના સંભળાતા, હાવ ખરાબ રેકોર્ડિંગ છે એટલે. ઈ બેન ભલે ને આપણે એમાં ઈ રેકોર્ડિંગ ખરાબ છે ને, ઈ આપણે ચડાવશું, એમાં મંજૂરી લઈને ચડાવશું. શું કે યુટ્યુબ ની અંદર વિડીયો મૂકશું કે આ રેકોર્ડિંગ છે એની અંદર ભૂવો આવી ખરાબ હરકતો કરે છે, ખરાબ બોલે છે, એટલે એને કોઈ ફેમિલી સાથે સાંભળવું નહીં, પરિવાર સાથે સાંભળવું નહીં. હા હા, હા, એવું આપણે એને કહી શકીએ. એટલે એથી કે ભુવા છે ને અને અત્યારે સાંભળો, મેં ઓઢવ પોલીસ સ્ટેશનમાં આ ડિસેમ્બર મહિનો ગયો ને, હા ત્યારે અરજી પણ આપી, 24 કલાક એને પૂર્યો, પણ હમ મારું જે કેસ કરે ને FRI ની કોપી જે ખરી ને, એ હમ પોલીસ વાળાએ મને આપી નથી. હું એકવાર અરજી પણ આપી ના આવી. હવે હમ આ એને પૈસા ખાઈ દબાઈ કાઢી કે શું ખબર નહીં. એનીમાં એવું છે, છૂટાછેડા થઈ ગયા ને તમારા? મારા તો છૂટાછેડા, પણ એને મને જે 4 વર્ષ આ રીતે કરી, મતલબ ખોટું બોલીને જે મારું શારીરિક પણ નહીં, શોષણ તમે જે કર્યું. છૂટાછેડા થયા એ તો તમારે બંધન કરતા નહીં હોય ને, તમે તો સ્ટેમ્પ ઉપર કર્યા છે. હા, સ્ટેમ્પ પર કર્યા. હા, તો ઈ ઉભા ન રહીએ તો તમે પાછો ઇનમત ખોરાકીનો કેસ કરી શકો. તમે બીજા લગ્ન નથી કર્યા? ના, હજી નહીં કરે. હા, તો તમે પાછી ઇનમત ખોરાકીનો કેસ કરી શકો. અને ઉલટા ખોટા માર પર આરોપ નહીં કહે. એટલે હું જમીનનો ધંધો કરતી હતી, મને 7 પાર જોતા આવડે ને, તો હા જમીનનો ધંધો કરું. હવે અક્ષર આપણે કોઈ અમારા એરિયાના બધા ભાઈઓ હોય, મને ઓળખતા હોય કે હમ જીગી આપણી બાજુમાં રહે, એમની ગાડીમાં તો બેસાડે, સ્વાભાવિક આપણી બાજુની સોસાયટીમાં રહેતા હોય હમ તો બેસાડે, તો બધા પર ડાઉટ કરો. હા રબારી હોય, બધા ભરવાડ હોય, હમ આપણે એમની ગાડીમાં બેન તો બધા પર ડાઉટ કરે. ઈ તો અને એ ડાઉટ તો એના માટે, હા કરે કે ઈ પોતે જે માણસ ખરાબ હોય ને એને એવા વિચાર હા, ખરાબ જ આવે. એટલે હું તમને છે ને વોટ્સઅપ આ છે ને, હું તમને એક રેકોર્ડિંગ નાખું છું, હમ સાંભળીને પછી હું તમને, તમે કહો ત્યારે તમને કોલ કરું, કયા નહીં ટાઈમે નહીં, કરી અત્યારે શકું? હું ફ્રી જ છું. તમે અટાણે જલ્દી અત્યારના આ જ કોલમાં બધું તમે મને વાત કરી વારો, એટલે પછી તમે મને ખાલી પુરાવા મોકલજો, પછી હા તમારો ફોટો મોકલજો, ભુવાનો ફોટો મોકલો, એટલે એમાં તમને ભુવા ભરાડીનો પર્દાફાશ આપણે કરશું. હા, ઈ કઈ તમને કહી વાંધો દઉં. નહીં. સારું. બરોબર. અને એમને સારો લોયર, મતલબ મારી જોડે એટલી પોઝિશન નહીં, મને આ મારે જે 4 વર્ષ જે મારો ઉપયોગ કર્યો એને, હમ મારે એને ધંધે લગાડ દેવો એમ, કે બીજી તમે કોઈ બેન છોકરી સમજતા જોડે એવું ના કરાય. તમે સમજતા નથી બેન. તમે ધંધે લગાડી દો, ઈ તમારે, તમે સમજતા નથી. તમે હા, એનામાં પડ્યા શું કામ ભુવા ભરાડીમાં? એક કામ કર, હું છોકરાને સ્કૂલેથી લઈને ઘેર મૂકી દઉં, અને આ એક રેકોર્ડિંગ છે ને, તમને અત્યારે નાખું છું. હો, હા, મને પાછળ રિંગ કરો પાછી. હા. હેલો. હા, મેં તમને રેકોર્ડિંગ મોકલ્યું, જોયું તમે? ના, જોઈ લો બેન, જોઈ લો. સાંભળીને પછી મને કોલ બેક આપજો. હા. હેલો. હા, કોણ? આપણે વિષ્ણુભાઈ બોલો. હા, કોણ બોલો તમે? હું મનસુખભાઈ બોલું. ક્યાંથી? હું અહીંયા અમદાવાદથી. બોલો બોલો. હવે વિષ્ણુભાઈ શું મજામાં? હા, મજા બોલો. હવે મેં કીધું બોલું, તમે કંઈક માતાજીનું જોવાનું કામ કરો છો? એ કામ કરીએ પણ એ તો જે આવે એને મંદિરે બાધા રાખીને જાય.
શું છે મારે મારી ઘરવાળી યારે મેળ નથી એ વસ્તુ સારું હે ઘરવાળી મારી ઘર બાંધતી નથી એમ કે ભાઈ જઈ બરોબર છે, પણ એમાં આપણને એ ના સમજણ પડે યાર. જો મેળ આવી હોય ને તો આપણે એ ગોઠવણી થઈ જાય ચાલે પણ એ રીતનું ના થાય ને, એ વસ્તુ ખોટી છે ને. પણ તો છૂટાછેડા થઈ જાય તો હાલે, આપણે ભલે માનતા રાખવી પડે. હે માનતા રાખવી પડે તો હાલે, પણ છૂટાછેડા થઈ જાય તો હાલે. ના ના ના, દુઃખ દર્દમાં દુઃખ હોય કઈ આગું પાછું, અને બાધા રાખા તો બરોબર છે. માથા શેની રાખવાની? એ માતાજીને જે રાખે એ એમને મનથી ઈચ્છાથી. નહીં તો પછી ન્યા નકર અમે 2 જણા આવીને પગે લાગી જઈ તો? ના ના, પણ હું તમને ઓળખતો નહીં યાર, બરોબર, પાળખતો નહીં. પેલા તો મારો નંબર કોને આપ્યો તમને? ભાઈ મારો નંબર આપ્યો કોને તમને? હા ઓલા ચોવડાવા આવ્યા હતા ને આપણે ઓલા ખેંગારભાઈ. હા, ખેંગારભાઈ ચોવડાવા નહોતા આવ્યા? ક્યાં શંકરભાઈ? ખેંગારભાઈ અહીંયા રહીએ છીએ ને આપણે અહીંયા સોલા. ના ભાઈ, મારી જોડે કોઈ નહીં આવે. ત્યાં હા એને બાધા રાખી તમારી. શંકરભાઈ? હા એને મને નંબર આપ્યા કે મનસુખભાઈ ત્યાં જાવ તો તમારું સારું થઈ જાય. તમે કીધું સારું. ના ના ના, એવું ના હોય. હવે મારી વાત સાંભળો. તો ઈ સેટિંગ એટલે હું દાણા જોઉં છું જોવાનું જોતા નથી. એટલે જેવું કામ હોય, મતલબ સમજો, તમારે બાધા રાખવી પત્યું હોય માતાજીની. જો મેં 2-3 જગ્યાએ અમે જોવડાવેલું છે. એક જગ્યાએ પિતૃનું કીધું, એક જગ્યાએ કીધું કે તમારી માં નડે. એટલે બે જગ્યાએ આવું કીધું. એટલે આ મને શંકરભાઈ એવું કીધું કે તમે વિષ્ણુભાઈ છે ને ઈ વિષ્ણુભાઈ ડાભી એની પાસે તમે વિયા જાઓ. બરોબર છે, પણ તમે મનસુખભાઈ બોલો બરોબર. એવું મને શી ખબર કઈથી બોલો, શું કરો, એવું તો મને ના ખબર પડે ને યાર. આપણે તો હું માણસ જ છું ને. આપણે એટલે મારું એમ કહું ભલે દેવ દુઃખ મટાડતું હોય તો નહીં આવી એમ કહું. હવે તો આખા જગતમાં જો બધે ચાલે જ છે, બધે લોકો બાધાઓ લે, હોની શ્રદ્ધા પ્રમાણે વાતો કરે. ખેગારભાઈ કયા? હું નહીં ઓળખતો ખેગારભાઈ. તમારે ત્યાં જાજા માણસો આવતા એટલે તમને ખ્યાલ ન હોય ને ભાઈ. ના ના, મારે તો એવું કઈ છે જ નહીં. હું કોઈ બેઠક નથી કરતો. હા, કોઈ આવે તો એમની રીતે બાધા કરીને માતાજીની જાય. હવે તો એમ નહીં તો ઓલા બેન આવ્યા હતા એનું તમે જોયું તું? કયા બેન? એનું નામ છે આપણે રિંકલબેન. હા, રિંકલબેન. રિંકલબેન? હા. ના યાર, મને તમે એમની જોડે વાત કરાવો ને, હું કરું એમની જોડે વાત મારતો આવ્યો હોય. એ રિંકલબેન ને એના ઓલા લવર આરે વાંધો હતો ને, પછી તમે એના દાણા જોઈ દે તો એનું હરખું થઈ ગયું. ના ના ના, એવું કોઈ આવ્યું નહીં મારી જોડે. રિંકલબેન નામના કોઈ વ્યક્તિ નહીં. પછી તમે પછી એકના દાણા જોઈએ તો જિગીસાબેન કરીને બ્રાહ્મણ છે, એના દાણા જોયા હતા. જિગીસાબેન તમારી જોડે કોર્ટ મેરેજ કરીને આવ્યા હતા ને? હે? હા. એને ઈ તો પછી કોર્ટ મેરેજ તો તમે પછી કર્યા ને. પેલા એને પ્રેમ પ્રકરણ હતું ને તમારે ત્યાં જોવડાવવા આવ્યા, પછી તમે એને પ્રેમ કર્યો. બરોબર છે, પણ એ તો બધું મારી વાત સાંભળો. હા હા, તમારે એટલે આ જિગીસાબેને તમારો નંબર આપ્યો છે એમ ને? તમે તો અમરેલી વાળા મનસુખભાઈ બોલો છો ને? અમરેલી વાળા નથી બોલતા, આ રામોદ વાળા મનસુખભાઈ બોલે છે. હા હા, કેશોદ રામોદ. મેં તમારા વિડીયો જોઉં જ છું અવારનવાર. કેશોદ રામોદ નહીં, કોટડા સાંગાણી રામોદ. હા મનસુખભાઈ, હું તમારા વિડીયો જોઉં છું. હા હા, બધું હું અંધશ્રદ્ધામાં નથી માનતો. એમાં હું તમારા રેકોર્ડિંગ મોકલ્યા છે, પછી તમારા ફોટા મોકલ્યા છે, અને જિગીસાબેન પછી તમે એને કહો છો તું ઢેઢડી છો. એ તો મારા જાણવા જો ફરિયાદો એને મારી ઉપર કેટલી કરી સમજો. કોઈ જાતિ પ્રત્યે નો બોલે તો તમારે એને પ્રેમ નતો કરવો ને. તમે ઢેઢડી કહેતા. ના, મારે એવો પ્રોબ્લેમ હોય એક વસ્તુ, આજે એ વસ્તુનો દિવસ વિષ્ણુભાઈ તમે એને કીધું કે હું દરબારનો બચ્ચો છું, હું કઈક ઓલો ઠાકોર છું, પણ એ તો મારા ઉપર 2 વાર 3 વાર કેસ કર્યા. તમારે ઈ પતિ પત્નીનો ઝઘડો, તમે ઈ પતિ પત્નીનો ઝઘડો છે, પણ તમે એને એમ કહો તું ઢેઢડી છો. ઈ રેકોર્ડિંગમાં તમે એને ઢેઢડી 50 વાર બોલ્યા છો. હા, પણ એનું 151 કરી હતી એવડા વચ્ચે 23 ડિસેમ્બરે. હોય હું કહું છું ઈ તમે બે પતિ પર તમે તમારો પ્રેમ હોય તો ભલે. ના, તે પછી તમારા મેસેજ, એક મિનિટ વિષ્ણુભાઈ, તમારા મેસેજ મારી પાસે પડ્યા છે. મારી જોડેથી 4 વાર ભાગી ગઈ છે, આવી રહી. તમે પેલા મને સાંભળી લ્યો. તમારું જે પુરાવો મને આપ્યો છે હું તમને પેલા વાત કરું. તમારા મેસેજ છે,
તમારે અને કેટલા ટાઈમના છે મેસેજો તો પેલા સાહેબ જુઓ. પણ ઈ જે નોકરી કરતી હતી આ જે જિગીસાબેન એની હારે પ્રેમ હતો ને તમારે ત્યાં જોવડાવવા આવી. પછી તમે એને મેસેજમાં વાત કરતા હતા, પછી એને જેની હારે પ્રેમ હતો ને ત્યાં લગ્ન કરવાના થી બળ પડતા ને તમે એની હારે લગ્ન કરી દીધા. સાહેબ મારે ને એને કોઈ એવા લેવા દેવા જ નથી. મારી જોડે તમારા થઈ ગયું. વિષ્ણુભાઈ તમારા મેસેજ છે, તમારા કોલ રેકોર્ડિંગ એને મને સાહેબ બધી જ વાત સાચી છે તમારી, લાખ રૂપિયાની વાત. મારી જોડે રહી 4-7 વર્ષ મારી જોડે સંબંધ રાખ્યાની. ભલે રાખ્યો. તમે હું એમ કઉ છું ઈ બ્રાહ્મણ છે. હા ઈ દલિત સમાજના બ્રાહ્મણ. મારા છોકરીને એમ કે તારી છોકરીને મારો ભાઈ ચડે આવું બોલો સાહેબ. એવું રેકોર્ડિંગ તમે ઉભા હાલો ઈ તમે જો એવું ખરાબ બોલતા હોય ઈ બોલતા જેવા રેકોર્ડિંગ મોકલો જી. હા મારી જોડે બધું સાહેબ. એમ નહીં એમ છે ઈ નહીં એને મને આ વાત કેવી છે વિષ્ણુભાઈ કે મારી પાસે ઓન બધું મોકલેલું છે. તમને શું કહે સાહેબ, હું તમારા વિડીયો હું રૂબરૂ પોતે જોઉં છું. હા સમજો બધી જ વાત હું સમજુ છું, નહીં સમજ એમ નહીં. પણ એ વાતને સાહેબ જો એને 23 ડિસેમ્બર 1 વર્ષ પછી મારું પર 151 કરાવડાવી એ રેકોર્ડિંગ ઉપર, અને ઓર્ડર પોલીસ સ્ટેશનમાં મને આખો દિવસ લોકઅપમાં રખાવડાયો હતો. બરોબર. હવે મેં મારી જોડે 4 વાર ડિવોર્સ કર્યા છે સાહેબ. હવે આ બધા આપણે જે કઈ હાલતા રસ્તા ઉપર જે હું તમને સામેથી હું ફોન કરવાનો હતો, પણ 151 પર મને બેહાડીને પછી મને છોડી મૂક્યો એટલે મેં ના કર્યો તમને. હું કદાચ બોલી ગયો છે એની મેં માફી માંગી લીધી તો પોલીસ સ્ટેશનમાં. વિષ્ણુભાઈ મારું એવું માનવું છે કે જાતિ પ્રત્યે ધોરણ ન રાખો. બીજો કે તમે કોઈને પ્રેમ કરો, પ્રેમ આવી રીતે થોડો હોય. ના સાહેબ મેં તો મારું બધું સર્વત્ર ત્યાગ્યું હતું એના માટે. તમે સમજો તમારા પત્ની જો તમારા લગ્ન તો થઈ જ ગયેલા છે ને? હા લગ્ન થઈ ગયેલા હતા સાહેબ, પણ હવે મારે આપણા સાઈડ જો આમાં કેવું હોય, હોટલમાં જમવા જઈએ ને એટલે તમે જે તમારું પ્રિય ખાણું હોય ને એ મંગાવો, પણ તોય બાજુવાળો ખાતો હોય ને તો સારું ઈ લાગે. મારું આની કરતા ઓલું સારું હોય છે, પણ ક્યાંય બધું હરકું જ હોય. મેં મારી જૂની વાઈફ કરીને એની સંમતિ લઈને એને લાવ્યો તો, મારી ફેમિલીની સંમતિ લઈ. પણ માતાજીના બાને માતાજીએ સંમતિ આપી હતી કે મારા ભુવા દીધા તું તને ગમે એટલી બાયડીઓ કરી હું તને છૂટ આપું. ના મેં એવું કોઈ ધંધો નહીં કર્યો સાહેબ. તમારી બાઈને છૂટ આપી. જો મારે વિષ્ણુભાઈ તમે જે દાણા જોવાનું કામ કરો છો એમાં તો તમે માતાજીએ સંમતિ આપી હોય ઈ મને એકાદો વધાવો વજન દીધું હોય એવું નહીં. હું મારા ફેમિલીની સંમતિ લીધી હતી. તમે ફેમિલીની હાલો તમારી ઘરવાળી કદાચ બિચારા ભોળા હોય અને તમે માથા ભારે હોવ તો ઈ બિચારી બાઈ કે માઈ ગયું મારા માની માર ખાવી એની કરતા ભલે કરે. આજે તમારી બાઈ છે ઈ તમારી સંમતિ લે. અટાણ સુરતમાં હાલે છે સાંભળી લો. જો અટાણ સુરતમાં એકબીજાની ફેમિલીમાં બાયું બદલાવાનું હાલે. મારી વાત સાંભળો 2 મિનિટ. સાહેબ જાતિવાદનો પ્રશ્ન હોત ચાલો તો મારું ફેમિલી એક્સેપ્ટ કરાવો તેને. હું 4 વાર નાહી ગઈ 4 વાર ભાઈ હાલો એક્સેપ્ટ નતો કરવો. ઈ તો શરીર સુખ માણવા માટે તમે નીનો વાંધો નતો. એના ફોટો મોકલ્યા એટલે છોકરી રૂપારી છે. સાંભળો શરીર ના રૂપાડીનો કોઈ પ્રશ્ન નહીં. રૂપાડી તો સાહેબ ગધેડી હોય છે. તો પછી ગધાડીને બેહાડે ને આનું બેહાડે. આજે એની જે વેદના હતી સમજો મને. રૂપારી ગધાડી હોય તો એકાદી ગધાડી બેહાડી કરો. હાલો માઈ એકાદી ગધાડીને પ્રેમ કરો. સાહેબ મારી વાત સાંભળો. એ પાર્ટીને ચલો એમને રહેવું તું જ મારી જોડે બરોબર. મેં એમને બધી જ છૂટ આપી હતી શાંતિ તમે રહી તમારી શહેર બરોબર. તો આવું ઘડીએ પડે આ તો 8 વાગે જ સાંજે ચલો મારે તો મારા મા બાપનો મારો ભાઈ દારૂ છે મારશે જુડશે ઘડીએ પડે મા બાપની ભૂલો કાઢી મારી જોડે રહી. ઈ તમારો ફેમિલી પ્રોબ્લેમ છે. અમારે કઈ લેવા દેવા નથી. અમારા તમારા કોઈ ફેમિલી પ્રોબ્લેમ થી મારે કોઈ હું વાત કરવા માંગતો નથી. મારે ખાલી એટલી જ મતલબ છે કે તમારો જે પ્રેમ છે, તમે જે રેકોર્ડિંગ છે, તમે એમાં હાય બકા બક્યું જે લખ્યું છે ઈ અમે આમાં જોયું. પછી તમે એને ગાળું દો છો ઈ છેલ્લો વિડીયો છે. પછી એની પહેલા તમે કીધું કે તું પોલીસ સ્ટેશનમાં વહી જા, પોલીસ મારું કઈ નથી કરી લેવાની. મને ઘડીએ પડે સાહેબ રજૂ કરે એ પાર્ટી. આજે ચલો મને એક વસ્તુ આજે હું એનો ફોન ચેક નતો કરી શકતો. ચલો વિચાર એવું એના ફોનમાં શું હોય સાહેબ. ચલો આ પતિ પત્ની હોય. જો હવે આમાં તમે રોડમાં પ્રેમ કરો તો ઈ રોડના પ્રેમ આવા જ હોય, કંપની નો હોય. હવે તમારી ઘરવાળી છે ઈ તમને એવી મંજૂરી લે કે તમે વિષ્ણુભાઈ એવું કામ કરો. હું તો એકાદો ફ્રેન્ડ રાખું મને તો ખ્યાલ આવી ગયો મનસુખભાઈ નો ફોન છે. તો તોય તમે ઈ મારા અવાજ ઉપરથી વર્તી ગયા એટલે સારું જ કહેવાય. આટણ આ ભારત આખા મોરી આ ઊભી થઈ ભુવા મારો દીકરો મને ધ્યાનમાં રાખે છે. હું કદાચ મંદિરે બેઠો હોય ને તો એ લોકોને એવી જ સલાહ આપો કે ભાઈ જ્યાં તો બધે ના ફરશો તમે તમારું તમે મંદિરમાં આ પ્રેમ પ્રકરણના ધંધા મૂકી દો. હું તો તમને સાચું કહું. તમે ભુવાપણી કરો અને એ બધું કરો ભલે કરો પણ ભુવાપણીમાં તમારું મન છે ને બાયુમાં હોય છે, માતાજીમાં નથી હોતું. કમલેશભાઈ જાદવ સાહેબ અને તમે હું તમારા બંનેના વિડીયો જોઉં છું.
અરે ઈ કોઈ વાંધો નથી, વિડીયો જોવ તો એમને વાંધો નથી, ન જોવ તોય અમે કોઈ કમાવા માટેનો મારો બિઝનેસ નથી હા, કે મારા હા, જોવું ને મને ફોલો કરવો ને મને લાઈક કરવી. ના, ઈ તો એવું દુનિયા જેના દિલમાં વસી ગયા હોય પછી એને લાઈક ફોલોની જરૂર નથી. સાચી વાત 100% સાહેબ. સમજ્યા? એટલે મૂળ વાણીની કિંમત હોય અને જે કાંઈ છે પણ ચલો સાહેબ, તમે મારી એ ભૂલ હશે, મારી ભૂલ થઈ ગઈ. હા બરોબર. એટલે તમે હવે એને પછી કીધું ભાઈ આવી રીતે છે એટલે ઈ બેનને અમે સમજાવ્યા કે બેન આ પ્રેમ અમે તો એને ટેમ્પો દીધો એટલે મેસેજના આવા પ્રેમમાં તમે શું કામ પડો છો? દાણા ના, જોરાવા સાહેબ, ગઈ હું તો ભાઈ દિલથી જો અમે તો accept કરી એને પાર્ટીને, ટેમ્પો સાહેબ. દીધો હોય. અમે વિષ્ણુભાઈ અમારી પાસે કોઈ મારા તારાની ભાવના ન હવે હોય. સાહેબ આપણે તમે ગામડામાં રહીએ, બરોબર? ગામડામાં તમારા તો આજે તમારું ઘડીએ ગામ પડીએ. શું કીધું? હળદર. હળદરવાસ. હા હળદરવાસ. એટલે અમે ઘડીએ પડીએ મારા ઘર છોડીને ભાગી જાય તો મારું કઈ કશું તો રહેતું નહીં ને, સમજો મારી વાત. એટલે એમ છે, એટલે એવું છે કાંઈ વાંધો નહીં પણ હવે આવા શબ્દોનો ઉપાર કરવાથી આમાં શું છે હવે એ રેકોર્ડિંગ ના, અમે ના, સાહેબ, મૂકતા મારી નથી. ભૂલ થઈ ગઈ તો 100%. અને મેં તો પોલીસ સ્ટેશનમાં મેં કહ્યું હતું, સાહેબ મારી ભૂલ થઈ ગઈ. તમે સમજતા નથી, ભલે તમે પોલીસ સ્ટેશનમાં કહી દીધું હા, પણ આમાં સમાજની લાગણી દુભાઈ. 100% સાહેબ. તમે આખી તમે તમારી રીતે તમે પ્રેમ હું કર્યો તમારી એ કોઈ વાત સમાજને આમાં પૂછીને સમજુ નથી છું. કર્યો. હા, અમને તમે પૂછ્યું હતું ભાઈ હું આવડી આ છોકરીને પ્રેમ કરું એમ ના, ના. તો તમે સાહેબ પૂછી હતી હમ. તો હવે તમે સાહેબ ને હવે તમે ઢેઢડી ગયો તો એનો મિનિંગ. હા સાહેબ 100%. મારી એટલે ભૂલ છે. આમાં માતાજી ક્યાંય આપણે કામ કરે નહીં, આમાં તમારે બાધા રહી જાય ભેગું થાય નહીં. એટલે આ બધી વસ્તુમાં થોડોક સુધારો લઈ લો અને જાતિ પ્રત્યે આવું નહીં બોલવાનું. ના, ના સાહેબ, નહીં બોલું કોઈ. કેમ કે બ્રાહ્મણ છે સમજ્યા? હા, હા. સારું, એટલે મને એને શું છે કે એનો ઓડિયો એટલે અટણ હવે હું તમારા નંબર નાખતો નથી, નકર તમે જો અજડાઈ કરી હોત ને તો તમારા નંબર નાખત. એટલે હવે તમારા નંબર નથી નાખતો. હા, હા. હા, એટલે આ ખાલી ઓડિયો અમે વાયરલ કરવાના છે પણ તમારા નંબર નાખતો નથી, તમારી માથે થોડીક દયા ના આવી. સાહેબ, ના કરશો ઓડિયો, હે? ના કરશો ઓડિયો સાહેબ વાયરલ. નહીં ઓડિયો તો વાયરલ એમનું કારણ છે કે બેને મંજૂરી આપી છે ને એના તમારા રેકોર્ડિંગ છે એટલે તમારા જે બીજા તમે જે ઢેઢડીને બોલો છો ને એ રેકોર્ડિંગ હું વાયરલ નહીં કરું. પણ આ જે કાંઈ તમારું ભુવાપણીનું છે એની તો અમારી સ્પેશિયલ ભુવાપણીની ચેનલ છે સાહેબ. એટલે તમે માતાજીના દાણા જોતા હોય ભુવા ભરાડીના નામે જેટલા પ્રેમ કરે છે એમાં અમે લગભગ ઓડિયોમાં કહીએ છીએ તમે માતાજીના નામે રૂપારી છોકરીઓને પ્રેમ કરો છો એવું ગેરંટીથી બોલી છીએ. બરોબર. એટલે તમે આ પ્રેમ કરો માતાજીના નામે ન્યા બાયુ બરકોન પછી તમે પ્રેમ કરો છો એ અમારા માટે એકદમ ફ્રોડ બાબત છે. હા, એટલે મેં તમને પહેલા કીધું મારે મારી બાઈને સાહેબ એ પાર્ટીની ભૂલ છે, મારી એકલી ભૂલ જો નથી. ભાઈ ઈ તો પ્રેમ કર્યો એટલે બેયની ભૂલ જ હોય. ઈ તો તમે ઈ બે લપકાણા હોવ તઈ જ થયું હોય. પણ તમે જે પેલા મેસેજ કર્યા છે ને નકર તમારું કામ છે દાણા જોવાનું સારું કરવાનું, પણ તમે જે એને પેલા સ્ટાર્ટિંગમાં મેસેજ કરેલા ઈ મેસેજ મેં વાંચ્યા. હા, એટલે શું સાહેબ એના અહીંયાથી મારા કુટુંબ વાળા ખરા ને હા એમાંથી સપોર્ટ છે એટલે એ શું બધું મને ફસાવાનું બધી હું બધી કહું છું કોઈનો સપોર્ટ હોય કે ન હોય એનાથી તમારો મતલબ નથી. તમે જે ભુવાપણી કરો છો તો ગમે એવી રૂપારી બાયા બોલું આવે પણ પ્રેમ થાય જ. પુરુષને હારી બાય ભારે. ના, મેં તો સાહેબ એને એકલી નથી પ્રેમ કર્યો, મેં કોઈ જગ્યાએ એમાં તમારો વાંક નથી. પુરુષ જાતમાં ઈ પ્રોબ્લેમ છે. તમારી આંખે જોવ ને એટલે તમે ને વાંદરો ગરડો થાય પણ કહે છે કહેવતમાં ગુલાટ મારતા ભૂલે નહીં. એટલે કાંઈ વાંધો નહીં, તમે ભુવા છો પણ હવે ભુવા પણ આ બધું ઓછું કરી નાખો. આમાં શું છે જો તમારી માથે કઈ બીજી ફરિયાદ બરિયાદ કોઈ કરે તો તમે મરાઈ જાઓ. સાચી વાત છે. એટલે આવું નહીં કરો કેમ કે આ છોકરીના ફોટા જે મોકલ્યા બાઈ ના આપણે શું જામ જીગીસાબેન ના એ તો રૂપારી છોકરી છે. હા, હે ના આપણે પણ એવું નતું સાહેબ, એને એક્સેપ્ટ કરી હતી. હા એટલે એક્સેપ્ટ કરો. તમે તો મારે દાણા જોતા ને પ્રેમ નથી કર્યો. પ્રેમ કર્યો હોય ને તો એક વાત અલગ છે. તમે તો દાણા જોવા માતાજીના બાને ભુવાપણીથી પ્રેમ કર્યો. તમે કોઈ ભેગા નોકરી કરતા હો ભેગો કોઈ કામ કરતા હો પ્રેમ થયો એ મેટર નથી. આ મેટર ભુવાપણી કરતા પ્રેમ કર્યો એટલી જ મેટર. બાકી અમારે તમારે ફોન જ ન કરવાનો ને અમારું પણ ફોન કરવાનો. હા, બરોબર સાહેબ. ભલે વિષ્ણુભાઈ અમે ખાલી આ તમારા નંબર નથી નાખતા, તમારા માટે થોડીક દયા આવી સાહેબ ના નાખતા કે ખોટું મને બધા હેરાન કરશે પછી. ઓકે ના ખાલી રેકોર્ડિંગ જ મૂકશો, આ નહીં મૂકશો. હા બોલો. હા, હવે જિજ્ઞાસાબેન એની વાત થઈ ગઈ. હા, હવે માફી માંગે છે કે ભાઈ મારાથી બોલાઈ ગઈ, મારી ભૂલ થઈ ગઈ. હું એમાં મારી માથે એને કઈક ફરિયાદ તમે અગાઉ કરી વારી હતી. હા અગાઉ ઈ જે રેકોર્ડિંગ તમે કોઈને સંભળાવીને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ તો કરી હતી. પણ પોલીસ વાળાએ કઈ એક્શન નહીં લીધું. 24 કલાક પૂરીને એને છોડી મેલ્યું. આમાં મારી જિંદગી તો બગડી ને. મને તો જો હું લેડીઝ છું, મને 17 જણા મળશે લઈ જનારા.
પણ મારું મન માને આજે જે મારી જિંદગી એની જોડે બગડી, એને જૂઠું બોલીને જે 4 વર્ષ બધું મારી જોડે ખેલ કર્યો, એવું ક્યાં કરવાનું આવતું પણ હતું? બેન તમે સમજતા નથી. તમને કોને કીધું તું કે તમે ભુવા પાસે જાઓ, તમે દાણા જોડાવા જાઓ, જ્યોતિષ કરાવવા જાઓ? તો બેન મેં તો તમને આની પહેલાય કીધું તું કે બેન આ બધી વસ્તુ ભુવા ભરાડીની જે કરો છો એ બધી વસ્તુ ઈ લોકો એની મોજ મજા માટે મેં એને ચોખ્ખું કીધું હમ કે તું ભુવાના નામે શું કામ છોકરી ફસાવી? આપણે એક જ વાત, જો માફી માંગવાથી કોઈ સોલ્યુશન થતું નહીં. માં તો જે તમે બેન બગડ્યું તો સમાજમાં પછી ઇજ્જત છે, તમે ત્યારે બરોબર? ફરિયાદ નથી આપી, તમે ત્યારે ખાલી 151 જ કરાવી. તમે એને એકવાર કઈ ના ગાડીમાં ના, બેહાડી, એને મને બે કાગળ મોકલ્યા. એ 151 તેને બૈરીએ કરી હતી. હું સામાન લેવા જઈ ને તો હમ મારામારી કરી હતી. ઉપરથી એને બૈરી એને સાથ આપે હ. અંદર ખાને સંમતિ આલી દીધી એને. અગર એને સંમતિ ના આલી દીધી હોત તો મારી જોડે એની તાકાત હતી લગ્ન કરવાની? તમે સમજતા નથી બેન, ઈ એનો હા, ઘરનો મામલો થઈ ગયો કે ઈ એને એકાબીજા સહમતિ આપે, પણ આપણે શું કામ ફસાવવું એમ કહું? હું શું કેવા માંગુ, આ રેકોર્ડિંગ પરથી આપણે એક્રોસિટી એક ગુનો દાખલ કરાય કે ના કરાય? બેન એટ્રોસિટી 1 માં તમે પેલી ફરિયાદ આપી હતી, એમાં હા, એવું એમ કે છે કે મારી માથે ફરિયાદ થઈ ગઈ છે એમ કે. ફરિયાદ થઈ હતી પણ એને જામીન પર છોડી દીધો છે. ઈ બેન અને જામીન દેવાનો સાંભળ્યો, ઈ પોલીસ સ્ટેશન માંથી જામીન આપ્યા કે કોર્ટ માંથી આપ્યા ઈ મને ખ્યાલ કાયદેસરનો ગુનો બને ને, જે FRI ની કોપી આપે એ નહીં આપી. કેસ કર્યો તો મેં, ભલે એને 24 કલાક પછી છોડી દે, હા. પણ જે કેસ ચાલુ રે, બરોબર, એ કોઈ ઈ પાસે રિસ્પોન્સ જ તમારી પાસે નથી ઈ પોલીસ કાગળ હોય તો વાળાનો. મને મોકલો તો ખ્યાલ પડે બેન. હા, કેમ કે મારી જોડે અરજીની કોપી છે. હા કે ઈ અરજી કહેવાય, અરજી ને FIR થઈ હોય તો કયો. FRI ની કોપીની મેં માંગણી કરી, અરજી પણ લખેલી કોપીની, પણ કાંઈ પોલીસ વાંધો નહીં. વાળાએ મને આપી નથી. ઓકે અઢવ તો લાગે. ઈ તમે મને છે ને કોપી મોકલજો, જોઈ લેશું. પણ બને ત્યાં સુધી બેન આપણે શું છે કે આવા હા, પ્રેમમાં કે ભુવા ભરાડીની વાયદે નહીં ચડવાનું. ઈ તમે રૂપાળા છો ને દેખાવડા છો એટલે ભુવે નથી એટલું જ જોઈશે. હા, તમારા ફોટા જોતા તમારો ચહેરો થોડોક ઉજળિયાવાના છો અને દેખાવડા છો એટલે ભુવાને ઈ ઓલા દાણા જોવાનું ભૂલી જાય, કેમ કે તમે ને જોઈ ને પછી દાણા નો દેખાય એને. એ વાત સાચી તમારી. કેમ કે જાહેર કરતા તમે વધારે રૂપારા હો એટલે જાહેરમાં ધ્યાન નો દે, જિગીશાબેન માં વધારે ધ્યાન દે. હવે તમને સાચી હકીકત કહું હું? હા તમને મને જો બીક લાગે રેકોર્ડિંગ થાય વાયરલ થઈ જાય, હું તમને હા બેન, રૂબરૂ આ મળું વાયરલ ને અમે આ જે ત્યારે. છે ને ઈ તમારું ભુવાનું અત્યારે હમણાં વાયરલ છે, એના ફોટા બોટા ને બધું બેનર બને છે. એટલે હમણાં અડધી હા કલાકમાં એને અમે ટાઇટલ જ માર્યું છે ખેડા જિલ્લાનું, અને અમે એની મંજૂરી લીધી છે વાયરલ હા કરવાની. હા, ઈ તો ના પાડતો તો આજે પૈકી લાગતો તો હું આવું કોઈ દી આવું નહીં કરું, મને આમાં નો એનું મૂકતા. કેમ ભાઈ રેકોર્ડિંગ કર્યું છે એ આ જે એનું પગે રેકોર્ડિંગ છે બધું? ને, એનું રેકોર્ડિંગ આવે છે હમણાં. મને યુટ્યુબ પર દેખાશે? હા તમારી જોડે હોય યુટ્યુબમાં તો એટલે મોકલી બેન આપો તમે તો ખરા. જુઓ, તમારો આખો જે છે ને ભુવા ભરાડીનો પર્દાફાશ હમણાં યુટ્યુબ ઉપર જ આવશે, એનું રેકોર્ડિંગ આવશે, એને માફી માંગી ઈ પણ આવશે. હા 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 અમારી પાસે કાચું કામ નહીં હોય બેન, અમે જેટલું હા કરશું એટલે જ મેં તમને ના પાડી બેન, ખાનગી વાત નહીં કરી. હા, કઈ વાંધો નહીં. બરોબર છે અરે એટલે એમાં તમે જે, મારી વાત સાંભળો, તમે જે હમણાં ના બોલ્યા કે તમે રૂપાળા એવા છો, હમ એટલે હું એક મેટરમાં એવું થયું હતું, મેં કોઈની જોડે હેલ્પ માંગી ને હમ તો એ વ્યક્તિ મને જ જોઈને ગાંડો થઈ ગયો, એટલે પછી મેં એને ફોન પણ બેન જો કરવાનું મારે છોડી દીધું. સાંભળો, તમને એક પેલી વાત કર દઉં કે હા બેન જો આપણે કોઈની હારે અંગત વાતો કરવી, એવું કરવાથી તમારે જો ભાઈ પુરુષ છે અને સ્ત્રી પુરુષની જોડી હોય છે, હમ એકાબીજા પસંદ આવ્યા તો પ્રેમ કરી, પછી પ્રેમ નો કરે ને આપણે પ્રેમમાંથી વાંધો પડે બળાત્કારની ફરિયાદ કરી, એટલે ઈ નથી. તમે કોઈને પ્રેમ નો કરો, પ્રેમ કરે એની માથે બળાત્કાર નથી થતો, અરે બળાત્કાર થાય હું તો પ્રેમ નો મારી, થાય. સાંભળો મારી વાત ભાઈ, હું મારી કોઈ પ્રોબ્લેમ સામે વાળાને જણાવું ને હમ તો કે રૂબરૂ મળો, રૂબરૂ મળીએ પછી જણાઈએ તો એ પોતે મારામાં ઇન્ટરેસ્ટ થઈ જાય, એટલે પછી મારી આખી વાત ઉડી જાય. બેન મારે તમે જે સમજતા કરવું નથી. છે, તમને મારી ભાઈ જે જો લાઈફ એવું તો બગડી. એ બેન મારે સમજો, તમે હા ભલે તમને કોઈ મળે, રૂબરૂ મળે, ઓલું મળે, પણ આપણે શું કામ પ્રેમ કરવો એમ કહું. હા, એ તમે તમારી વાત મારી વાત સાંભળો કે તમે કોઈ પણ પુરુષ છે ઈ તમને બોલાવે અને તમને કહે, પણ આપણે તમારા કામથી જ મતલબ રાખો ને, પ્રેમમાં શું કામ પડવું. હા, એ તો છે. તમે મુદ્દો એ તો આજે હું કોકને છું, હું કોઈને આવો ભાઈ બેન આવો ફલાણું ઠીકડું, પણ હું કોકને એમ કહું કે બેન આમ તે, પણ મારે શું કામ પડવું જોઈએ. હા હા, સાચી વાત. તમે સમજ્યા? એટલે આ અડધો કલાકમાં વાયરલ થાય તો મને ખબર પડી જશે ને બેન યુટ્યુબમાં? હમણાં જ આવી જશે, તમે હમણાં 10-15 મિનિટમાં ચેક કરજો. અત્યારે મારા જે કઈ કોમ્પ્યુટરમાં છોકરા મથે છે, અને એવો દેખશે ને એને વોટ્સઅપમાં મોકલજો. એટલે મારે શું છે કે આ એકલાને બધું કરવું, હા આ બધું બેનર બનાવવા બધું કરવું, એટલે બધું શું છે કે પછી વાયરલ કરવું. એટલે હમણાં 10-15 મિનિટમાં હું હમણાં ગાડીમાં બેસીશ ને, એટલે હમણાં મારી પાસે હા લેપટોપ ને છે, એટલે હમણાં હું ચડાવી દઈશ. એટલે મને ખાલી ફોન કરીને જણાવો કે વાયરલ થઈ ગયું, એટલે હું યુટ્યુબ તમારામાં લિંક જ ખોલીને જોઉં. નાખી દઉં છું બેન, એટલે તમારા સારું વોટ્સઅપમાં સારું લિંક નાખી દઉં છું.
એટલે મારો ફોટો આવશે જોડે? હા બેન, તમારો ફોટો મૂકવો પડે ને, ભુવાનો ફોટો મૂકી છે, તમારો ફોટો મૂકવો ન પડે તો કેમ ખબર પડે કે તમને આવી રીતે ખોટી રીતે ભુવાએ દાણા જોઈને એને પ્રેમ કર્યો? હા હા હા, સારું. એ બધી તમારી બધી મંજૂરી લઈ એની મંજૂરી લીધી છે કે ભાઈ તારું આ રેકોર્ડિંગ અમે ચડાવવાના છીએ. હા બસ. હા, એમ અમે અમારું તમારું રેકોર્ડિંગ આવશે, તમારા એ ભુવાનું રેકોર્ડિંગ આવશે, એને જે ઢેઢડી કીધું એમાં એને ભૂલ કીધી, મારી માફી માંગુ છું, ઈ હા પણ મૂકી છે. એને કીધું હા મારી હા. ભૂલ થઈ ગઈ, હવે મારી આવું ન કરતા, હું મારી માફી માંગુ છું. ના ના બરાબર, તમતા વાયરલ કરતો વાંધો હા, નહીં. એટલે એવું બધું છે. એટલે પછી તમે કઈ હા ના કરો, ઢીકડું કરો, પૂછડું કરો, એ કઈ ના હાલે. અત્યારે અમે જે કઈ છે એટલે એ જે પેલા મેં રેકોર્ડિંગ તમને જે મોકલ્યું પેલું જે નાજાત પર બોલે એ વાયરલ થશે ને ના મતલબ? બેન, ગાડું વાળું નહીં કરી વાયરલ, કેમ કે મારામાં છે ને બૈરાવું સાંભળતી હોય અને એમાં હા બેફામ ગાડું હોય, એટલે કોઈ દીકરીઓ સાંભળતી હોય, કોઈ પરિવાર સાથે સાંભળતું હોય અને અમે હા હા. બેફામ ગાડું વાળો વિડીયો મૂકી તો અમારામાં એનામાં શું ફેર? તો તમે કયું મતલબ વાયરલ કરશો? આ જે તમે મને જે ફોન કર્યા છે, પછી તમે જે પુરાવા મૂક્યા છે, ઈ પછી હા. એની હારે મેં બધું ઈ લખીને કીધું ભાઈ આવું આવું તારા રેકોર્ડિંગ મારી પાસે છે. હમ હા, એટલે એને કીધું કે હા મંજુભાઈ રેકોર્ડિંગ મારા છે હમ. અને મારી ભૂલ થઈ ગઈ, હું હવે આવું મારે ન બોલે. મેં કીધું તે પ્રેમ કર્યો ત્યારે તે તને ખબર હતી કે આ દલિતની દીકરી છે, દલિતના બ્રાહ્મણની દીકરી છે, હમ. તો તને ત્યારે વાંધો નતો. પછી તું એમ કહેશ કે ઢેઢડી છે, ફલાણું છે, આવું બોલે છે સ્પષ્ટપણે, હા હા. અને તમે એકાબીજા ગાડું બોલો છો, એટલે ગાડું વાળો એવો વાયરલ અમે નથી કરી શકતા બેન. હા હા. સારું બરોબર? હા. હા, એટલે અત્યારે જે કઈ વાત થઈને તમને જે કઈ કીધું એ અમારી પાસે બધા પુરાવા છે અને અત્યારે એને માફી માંગી બધું અમે અત્યારે વાયરલ કરી છે કે ખેડા જિલ્લાના જે હળદર વાસના ભાઈ વિષ્ણુભાઈ વિષ્ણુભાઈ. ગોકુળભાઈ ડાભી હા. ભુવાએ હમ. જિજ્ઞાસા બેનને પ્રેમમાં ફસાવી અને દાણા જોતા જોતા પ્રેમ કર્યો. હમ. હા, એવું મેં. બરાબર. ઓકે, હમ. સારું. ટાઇટલ એના ગામનું છે હો. એ હા. હા.